ઘણા પરિવારોમાં આજે આ પ્રશ્નો બહુ હેરાનગતિના થયા છે. અને એટલા માટે આ કથા શીખવાડે કે પર નારી ને પર પુરુષના સંબંધો વધારવા નહીં. આ અજામિલની કથા એ આજના લોકોના કામની છે. મારી પાસે એક યુવાન આવ્યો હતો સુરતમાં, સત્સંગી સ્વામિનારાયણ ભગવાનનો નહોતો, તો કેટલી વાર આમ વાત કરતા કરતા બિચારો શરમાતો તો બોલી નહોતો શકતો. પણ પછી ધીરે 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 મેં કીધું પણ ભાઈ તમારે પ્રશ્ન શું છે? મારે બહુ બધા પેશન્ટો આવે ને એટલે આપણને આમ ખબર પડી જાય, નાડ જોઈને ત્યાં તે કાંઈક ડખો લાગે છે એમ. એટલે ધીરે 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 પછી મેં કીધું તમે મૂળ વાત કરો ને, જો કરવાની હોય મારો ટાઈમ બગાડો માં તમે. મન કે સ્વામી મારે આ વોટ્સઅપમાંથી એક સંબંધ બંધાઈ ગયેલો ને એ મારી પત્નીને ખબર પડી ગઈ ને મારી પત્ની કહે છે કે હું મારે પિયર વહી જાઉં, છૂટાછેડા કરી નાખવા. હવે મારે કે એક 10 વર્ષનો છોકરો છે ને 8 વર્ષની છોકરી છે. એ કે સ્વામી એ વહી જાય તો હવે અટાણે મારે આને કોણ હાચવે ને હવે આ બીજું મળે ન મળે કે બહુ દુઃખી થયો છું. કે એટલે કે છેલ્લે કે મેં એને બહુ મનાવી, મારી ભૂલ થઈ ગઈ, હવે હું આવું નહીં થવા દઉં, ફરીને ભૂલ નહીં થવા દઉં, બહુ મનાવી. તો એને એ કથા કે તમારી સાંભળે છે કે અમે સ્વામિનારાયણના સત્સંગી નથી, પણ એ કથા સાંભળે એટલે એણે એવું કીધું કે આ બાપુ પાસે જાઓ ને તમને જે પ્રાયચિત આપે કરો તો રહું, નહીતર હું વહી જાઉં. કે એટલે કે હું પ્રાયચિત લેવા આવ્યો છું, તમે મને પ્રાયચિત આપો. એટલે મેં એને કીધું, મેં જો ભાઈ સૌથી પહેલું પ્રાયચિત તો એ છે કે ભરીને ફરીને કોઈ દી તમે આ ભૂલ ન થવા દેતા, આ પહેલું પ્રાયચિત. પછી મેં યથાશક્તિ થોડું એના શરીર પ્રમાણે બતાવ્યું પ્રાયચિત. મન કે એમ નહીં હાલે. મેં કીધું કાં? મને કે હું જઈને કહીશ ને કે હું પ્રાયચિત લઈ આવ્યો તે પછી માનશે ને એ કે તમે ખોટું બોલો છો. એકવાર માણા ભૂલમાં આવે ને પછી કોઈને ભરોસો ન આવે અને પછી આપણી આબરૂ જાય અને આપણો ભારે વયો જાય, આપણે પછી હલકા થઈ જાય એની આગળ, પછી ક્યાંય બોલાય નહીં. પછી ભાખરી એનાથી દાજી ગઈ હોય ને જરાક તમે એમ કહો ના પણ આ ભાખરી દાજી, સાનું મનો બે તરત ત્યાં દબાવવું પડે. દોષો છે ને માણાને દબી દે, કારણ કે પછી હલકો થઈ ગયો હોય માણા, ભાર વયો ગયો હોય, બાઈ હોય કે ભાઈ, પછી એને કઈ બોલાય નહીં. એટલે મન કે માનશે નહીં, તમે જરા લખી દો ને તો એ માનશે. એટલે મેં વળી મારી નોટમાંથી એક પાનું ફાડ્યું, પેન લીધી અને મેં લખ્યું કે ભાઈ આનાથી એકવાર ભૂલ થઈ છે, તમે એકવાર એને માફ કરો, ફરીને હવે આ ભૂલ નહીં થવા દે અને ધ્યાન રાખશે, હું એને પ્રાયચિત આપું છું, એ કરશે. તે મેં લખી લીધું ને પછી પાછું એને સાંભળ્યું કે હું આ લખેલું લઈને જઈશ ને તો એ એમ કે તમે હાથે લખીને આવ્યો, ઉભા રહ્યો હું વિડીયો ઉતાર લઉં. કે તે એને ફોનમાં વિડીયો ઉતાર્યો, હું લખતો હોઉં એ, અને એ પછી ચિઠ્ઠી લઈને ગયો ત્યારે માંડ ઘર હરખું થયું પાછું. એટલે આ બધું બહુ સમજ્યા જેવું છે ભાઈ. અજામિલની કથામાંથી આઘું પાછું થાવું નહીં. અને એક ભૂલ થાય ને ભાઈ નાની એવી, તો એમાંથી પછી પરિણામો બહુ મોટા આવે. જીવન જીવવામાં ભૂલ થાય એટલે જીવનમાં દુઃખ આવ્યા વિના રે નહીં. પછી કે અમને ગ્રહો નડે છે ને અમારે આમ થાય છે ને ઘરમાં હંપ નથી રહેતો. હવે આમાં મૂળ તો પ્રોબ્લેમો આપણા જ બધા હોય. એટલે આપણે બધા જિંદગીમાં આ અજામિલની કથામાંથી એટલું શીખવું કે ક્યારેય એક પત્ની વ્રત અને એક પતિવ્રત રાખવું. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. રામચંદ્ર ભગવાન, આ તમે સતી સાવિત્રીનું આખ્યાન સાંભળ્યું હશે કે સતી સાવિત્રીએ ખાલી એક વાર સત્યવાનની ચોઈસ કરી કે આ મારો પતિ, અને એના પિતા પાસે આવીને કહે છે કે પિતા મેં સત્યવાનને મારા પતિ તરીકે નક્કી કર્યા. સત્યવાનના પિતા રાજભ્રષ્ટ થયેલા, એટલે એનું રાજ જતું રહેલું, જંગલમાં રહેતા હતા. અને સત્યવાનને લાકડા કાપી આવે ને એમાંથી ગુજરાન ચલાવે. અને સાવિત્રી તો રાજાની કુંવરી હતી, પણ સત્યવાનની ચોઈસ કરીને ઘરે આવી કહે છે કે પિતાજી મેં સત્યવાનને મારા પતિ તરીકે નક્કી કર્યા. ત્યાં નારદજી બેઠેલા, એટલે નારદજી એમ કહ્યું કે અરે રે બેટા બહુ ખોટું કર્યું તે આ. તો કે કાં? સત્યવાનને રાજ તો નથી, જંગલમાં રહે છે, પણ સત્યવાનનું આજથી 1 વર્ષ પછી મૃત્યુ લખ્યું છે. બેટા તું 1 વર્ષમાં વિધવા થઈશ.
એટલે સાવિત્રીના પિતા કહે છે, બેટા તું બીજો વર ચોઈસ કરી લે. હજી કઈ ચાંદલો બાંડલો નથી કર્યો, કઈ રૂપિયો નાળિયેર નથી દીધું, કશું જ નહીં કર્યું, ખાલી મનોમન નક્કી કરેલું સાવિત્રીએ. તો કે બેટા તું બીજો પતિ નક્કી કરી લે. સાવિત્રી કહે છે કે પતિનું વરણ જિંદગીમાં એક જ વાર હોય. એક વાર મેં મનમાં નક્કી કર્યું કે આ મારો પતિ એટલે પતિ, હવે બીજો પુરુષને હું પતિ નહીં ધારું. પણ બેટા એક વર્ષમાં મૃત જે થાવું મારા ભાગમાં તો મને મળી ગયું. અને સાવિત્રીએ સત્યવાન સાથે વિવાહ કર્યા. એને ખબર હતી દિવસો ગણતી હતી, વરસ દાડો પૂરો થવા આવ્યો એટલે સાવિત્રી એક વ્રત શરૂ કર્યું, પરમાત્માને પ્રાર્થના કરી અને વ્રત શરૂ કર્યું. આપ સર્વે જાણો છો, મહાભારતમાં કથા બહુ વિસ્તારથી લખાણી. અને જે દિવસે મૃત્યુનો હતો, સત્યવાન લાકડા કાપવા માટે નીકળે સવારમાં, સાવિત્રી એના સાસુ સસરાને એટલું કીધું, બા મારે પણ આજ મારા પતિ સાથે જવું છે. એના સાસુ સસરાને એમ થયું કે આ વરસ દિવસથી આ દીકરાની વહુ આવી, કોઈ દી ક્યાંય બહાર જવાનું નામ નથી લીધું, તો આજ આપણે એને જવા દઈએ. પણ સાવિત્રી એટલા ગુણિયલ હતા, પ્રભુની પ્રાર્થના, તપ અને ભજન, અને આજ એના સાસુ સસરાના આશીર્વાદ લીધા કે બા અમે બહાર જઈએ છીએ પતિની સાથે, આશીર્વાદ લીધા. અને દીકરાની વહુ એટલી ગુણિયલ હતી, એના સાસુ સસરાએ ભજન ભક્તિ કરતા આશીર્વાદ દીધો કે જા બેટા અખંડ સૌભાગ્યવતી ભવાઈ કે. અને પછી એ સાવિત્રી ગયા. એટલે હું કહું છું જીવનમાં પુરુષ પ્રયત્ન તો બહુ જરૂરી છે જ. આ અમારે કાંઈ લેવા દેવા ન હોય તો અમે મહેનત કરીએ છીએ, તો તમારે મહેનત તો કરવાની જ હોય. પુરુષ પ્રયત્ન તો જીવનમાં જરૂરી છે જ, પણ સાથે સાથે ઈશ્વરની ભક્તિ અને વડીલોના આશીર્વાદ આ પણ બે બહુ જરૂરી છે ભાઈ. તમને લાગે ન લાગે, આ હું જે અહીંયા ગામડામાં કથા કરવા આવ્યો ને, જો આ સ્વામી, મેં કાલે બપોરે આ સ્વામીને જોઉં, મને આમ ભોળા ભલા સાધુ દેખાય. એટલે મેં કીધું ને, હું કથામાં રહેતો એટલે મારા સંતો કોઈ ધામમાં જાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એની શોક સભામાં હું જઈ ન શકું, કદાચ અગ્નિ સંસ્કારમાં ન જઈ શકું. જ્યારે ક્યારે મને કોઈ હારા સાધુ દેખાય એટલે હું ગુણ ગાઈ લઉં બે એના. સાધુ રાજી થાય, એના આશીર્વાદ મળે એટલે આપણા જીવનું રૂડું થાય. સાવિત્રી આશીર્વાદ લઈને ગઈ. અને બધા જાણો છો કે કઠિયારાનું કામ કરે, સત્યવાન લાકડું કાપવા વૃક્ષ ઉપર ચડેલો, માથું મેળ્યું દુખવા હેઠો ઉતરી ગયો. સાવિત્રીના ખોળામાં માથું રાખીને સત્યવાન સૂઈ ગયો, માથું બહુ દુખે છે. અને એ જ સમયે યમરાજા સ્વયં લેવા માટે સત્યવાનને આવ્યા. અને સાવિત્રી યમરાજાની સાવિત્રી એટલું બોલી કે પતિવ્રતા નારીનો ધર્મ છે, જ્યાં એનો પતિ જાય ત્યાં એની પત્નીએ પણ જવું જોઈએ કે. સાવિત્રીની આ વાત સાંભળીને એટલા બધા રાજી થઈ ગયા ધર્મરાજ. ધર્મરાજ કહે છે કે બેટા તારી આ ધર્મયુક્ત વાત સાંભળી હું પ્રસન્ન થયો છું. સત્યવાનના પ્રાણ સિવાયનું તારે જે વરદાન જોઈએ તે માગી લે. અને ત્યારે સાવિત્રી એટલું કીધું કે મારા સસરા અંધ છે, એ દેખતા થાય, અને એનું રાજ શત્રુઓએ લઈ લીધું છે, એ રાજ પાછું મળે એ વરદાન આપો મને. સસરા માટે વરદાન માંગ્યું. વળી પાછા યમરાજ ચાલતા થયા, સાવિત્રી પાછળ ચાલતી જાય. અને ત્યારે વળી પાછું યમરાજે પૂછ્યું કે બેટા તું હવે તો પાછી વળી જા. અને ત્યારે સાવિત્રી કહે છે કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કોઈ માણસ 7 ડગલા ભેગા ચાલે ને તો એના મિત્ર થઈ જાય. તો આજે હું તો 1 વર્ષ સુધી આ મારા પતિની સાથે ચાલી, એટલે એ મારા મિત્ર કહેવાય. મિત્રને છોડીને સંકટમાં જવાય નહીં, એટલે હું એની પાછળ પાછળ આવીશ. યમરાજા વળી આ વાત સાંભળીને રાજી થયા ને કહે છે બેટા તું સત્યવાનના પ્રાણ સિવાયનું વરદાન માગી લે. અને પછી સાવિત્રી એટલું બોલ્યા કે મારા પિતા નિસંતાન, એને પુત્ર નથી, એને એક પુત્ર પ્રાપ્તિ થાય એવું વરદાન આપ. મહાભારતમાં 7 થી 8 વખત સાવિત્રી ઉપર યમરાજ રાજી થયા. અને છેલ્લે એક વાર સાવિત્રી એવું બોલ્યા
કે હે યમરાજ, તમે તો સત્પુરુષ છો, બધાના પાપ પુણ્યના લેખાજોખા કરો છો, તમારા જેવા સત્પુરુષનો સંગ મને મળ્યો, એ સંગને છોડીને હું દૂર ક્યાં જાઉં? અને ત્યારે યમરાજ એટલા રાજી થયા કે તારે જે જોઈ તે વરદાન માગી લે. અને ત્યારે સાવિત્રી કહે, તો મારા સત્યવાનના પ્રાણ પાછા લાવો તમે. અને પતિને જીવતા કર્યા, અંધ સસરાને દેખતા કર્યા, રાજવયુગ્યુતિ પાછું લાવી દીધું અને પતિને, મરેલા પતિને જીવતા કર્યા. આટલું પતિવ્રતાના ધર્મથી સાવિત્રીએ મેળવ્યું. અને આજ પછી આ બધા ફેશનના નામે, ફોરવર્ડના નામે, સ્વતંત્રતાના નામે હાવ રેઢિયાર ઢોરની જેમ રેખડ્યા કરે, એમાં કાંઈ સર્જન ન થાય, એમાં બધા વિસર્જન થાય. ભાઈ આજે ક્યાં આ પતિવ્રતા નારીઓની કથા એ તમે જો. સીતાજીને આમ રાવણ કેટલું લોભાવે, કેટલું લોભાવે, પણ સીતાની એક વાર નજર ઊંચી થઈને રાવણની હામી પણ ન જાય. એ આ આર્ય નારીઓની કથા ભારત દેશની છે. દ્રૌપદીને કેટલી લોભાવે, પણ કયા કીચકે કેટલા પ્રલોભન આપ્યા દ્રૌપદીને. હા, વિરાટનગરીમાં પણ દ્રૌપદી એકની બે નો થાય. એ આર્ય નારી, એ આપણી ભારતીય પતિવ્રતા નારીઓના ધર્મો છે. અને રામાયણમાં તુલસીદાસજી એવું લખ્યું કે જે ઉત્તમ પતિવ્રતા નારી હોય એને જાગતા તો પરપુરુષનો સંકલ્પ ન થાય, પણ સ્વપ્નમાં પણ એને પરપુરુષનું દર્શન ન થાય, એ ઉત્તમ પતિવ્રતા નારી છે. તુલસીદાસજી રામાયણમાં બોલ્યા. અને અમારા સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવનમાં લખે કે ઉત્તમ પતિવ્રતા નારી હોય એ જ્યાં પગલું મૂકે ને ત્યાં તીર્થનું સર્જન થાય છે. પતિવ્રતા નારીનો મહિમા લખાણો. સ્વામિનારાયણ ભગવાન કે પતિવ્રતા નારીનો સ્પર્શ કરતા પવન પણ બીવે. પતિવ્રતા નારી જાતી હોય અને એના ઉપરથી કદાચ આમ પવન પ્રસરે અને ઈ પવન કોઈ પાપીનો સ્પર્શ કરે તો ઈ પાપી પણ પુણ્યશાળી થાય, એટલો પ્રતાપ પતિવ્રતા નારીનો છે. તમે એક કથા મહાભારતની સાંભળી હશે, મહાભારતની, કે એક ઋષિ હતા, ઋષિ આમ ચાલ્યા જતા હતા, ઉપરથી આકાશમાંથી એક બગલી ચરકી, અને બગલી ચરકી એટલે ઋષિ ઉપર ચરક પડી. એટલે ઋષિ તો બહુ તપસ્વી અને બહુ ભજનાનંદી હતા, એટલે તપસ્વી હોય થોડા ક્રોધી હોય, એટલે ગુસ્સો આવ્યો અને જ્યાં આમ ખાલી દ્રષ્ટિ કરી બગલી સામી, ત્યાં એ બગલી બળીને રાખ થઈને ભૂમિ ઉપર પડી. અને પછી એ ઋષિ એક ગ્રહસ્થની ઘરે ભિક્ષા માંગવા આવ્યા, અને એ ઘરધણીની જે નારી હતી, પત્ની હતી, એ પતિવ્રતા નારી હતી. ભિક્ષા લઈને જ્યાં એ ઋષિને દેવા માટે ઘર બારી નીકળે ત્યાં એના પતિનું આગમન થયું. પતિવ્રતા નારીનો ધર્મ કે સૌથી પહેલા એના પતિની દેખભાળ કરવી, એટલે પતિની માટે પાણી લાવી દીધું, પતિની જમવાની વ્યવસ્થા કરી, અને પતિની સેવામાં આ પત્ની રોકાઈ ગઈ. ઋષિ બહાર ઊભા રહી ગયા. એટલે બહાર ઊભા ઊભા ઋષિ એકદમ કાળ ઝાળ થઈ ગયા કે મને કેટલી વાર અહીંયા ઊભો રાખ્યો ને ભિક્ષા દેતી નથી. અને પતિની સેવા પૂર્ણ કરીને નારી જ્યાં બારી આવે ને ત્યાં ઋષિ તો શ્રાપ દેવાની તૈયારીમાં હતા. અહીં જ્યાં ઉમરામાંથી નારી બારી આવી ઓસરીમાં, ઋષિ શ્રાપ દેવાની તૈયારીમાં, ત્યારે આ પતિવ્રતા નારી કે એ ઋષિવર, શ્રાપ દેવાના સંકલ્પ હું કરો છો? આ કઈ બગલી નથી બળીને રાગ થઈ જાય. તમે આમ પ્રતાપ જો, આ કઈ બગલી નથી કે આ બળીને રાગ થઈ જાય. તમને એમ હશે કે હું બહુ ધર્મ પાળું છું, હું બહુ ધર્મિષ્ઠ છું. ધર્મની વાત જાણવી હોય ને તો કાશીની બજારમાં જાઓ, એક ચાંડાલ ત્યાં રહે છે ને માંસ વેચે છે, એ તમને ધર્મનું જ્ઞાન દે કે. અને આ ઋષિ જ્યારે કાશીની બજારમાં ગયા ને, તે ઓલો ચાંડાલની ગોતતા ગોતતા એના ઘરે ગયા ને, ત્યાં એ ચાંડાલ કે ઓલી પતિવ્રતા નારીએ મોકલ્યા એટલે અહીંયા આવ્યા છો ને કે. ઋષિનું પાણી બધું આમ હાવ હેઠું ઉતરી ગયું. ભાઈ મારે કેવું છે કે એ ચાંડાલ હતો, પોતાની જ્ઞાતિ પ્રમાણે માંસ વેચવાનો ધંધો કરતો હતો, પણ એના મા બાપની એવી સેવા કરતો હતો. એ સેવાના પ્રતાપે આ ઋષિના મનની વાત એ માણસ જાણી ગયેલો.
કોઈ પણ દિલથી કાંઈ પણ કરે ને એનામાં સત્વ આવ્યા વિના રહે જ નહીં ભાઈ. કોઈ ઈશ્વરની એવી ભક્તિ કરે, કોઈ મા બાપની સેવા કરે, કોઈ ગુરુની કરે, કોઈ પવિત્ર સંતની કરે, કે કોઈ પતિની દિલથી સેવા કરે ને તો ઈશ્વર એના ઉપર રાજી થાય. અને એટલા માટે આપણે બધાએ ધર્મમાં રહેવું.